શ્રી ક્રિએશન એ અમારા ફેમિલી સપનું છે. અમે 3 ભાઈઓ છે. સૌથી નાનો ભાઈ કેતન પંચોલી 15 વર્ષથી મેન્યુફેક્ચરિંગ લાઇનમાં છે. નીડ્સ બ્રાન્ડ એને ડેવલપ કરી છે. જેન્ટ્સ, લેડીઝ, ચિલ્ડ્રન હોઝરીની અંદર અમે પ્રોડક્ટ બનાવી અને માર્કેટમાં આપીએ છીએ. અમે માર્કેટ કવર કર્યું છે ગુજરાત, રાજસ્થાન, નાગપુર, રાયપુર, મહારાષ્ટ્ર, મુંબઈ, ઇવન ઇન્ડિયાની બહાર પણ અમે માલ સપ્લાય કરેલો છે. અમારી બ્રાન્ડની અંદર અમે ટી શર્ટ્સમાં પણ ઘણી બધી જાતની વેરાયટી હોય છે. ડ્રાય ફિટ, ફ્લેટ નીટ, માઇક્રો, સિંગલ જર્સી, આ બધા જુદા જુદા ફેબ્રિક્સ સાથે અમે ડીલ કરતા હોઈએ છીએ. આ સિવાય સ્પોર્ટ્સનું કામ કરતા હોઈએ છીએ. કોર્પોરેટની અંદર સ્કૂલના પણ અમે પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ. અચાનક અમને એક દિવસ બેઠા હતા અને વિચાર આવ્યો કે આપણો માલ, આપણી પ્રોડક્ટ આટલા બધા રિટેલમાં વેચાય છે, તો આપણે આપણો એક રિટેલ શોરૂમ એક ઊભો કરીએ નીડ્સના બ્રાન્ડથી. અને અમે ફેમિલી બધા એક વિચાર ઉપર સંમત થયા અને અમે 26 મે 2013ના રોજ શ્રી ક્રિએશન શોરૂમ અમે ખોલ્યો. ઓવરઓલ અમને બહુ સારો રિસ્પોન્સ મળે છે, કેમ કે બ્રધરની મહેનત ભયંકર છે. એને જે રિલેશન ડેવલપ કરેલા છે, કસ્ટમર વર્ષોથી અમારી પ્રોડક્ટ વાપરે છે, એટલે એ રીતની અમારે કોઈ ચિંતા નથી. બિઝનેસ અમારે આગળ વધારવો છે. એ અમે જે જર્ની ચાલુ કરી છે એની અંદર અચાનક એક દિવસ માર્ચિંગ માઇન્ડમાંથી કિશોરભાઈ આવ્યા. પછી કન્ટિન્યુઅસ એમનો એફર્ટ ચાલુ થયો. સમીરભાઈ આવ્યા, હેમલભાઈ આવ્યા, અને એટલું ઇન્વોલ્વમેન્ટ અમારે ચાલુ થયું છે કે એક અમારે હું એમ શબ્દ વાપરી શકું કે એક અમારું ફેમિલી મોટું થતું જાય છે. અને ઓવરઓલ અમને બહુ સરસ રિસ્પોન્સ મળતો જાય છે. માર્ચિંગ માઇન્ડ્સ માટે શું કહું, ટાઈમિંગ, પંક્ચ્યુઅલિટી, ઓનેસ્ટી, સિન્સિયરિટી, જે ટાઈમે અમે મળવાનું નક્કી કર્યું હોય છે એ ટાઈમે માર્ચિંગ માઇન્ડ્સમાંથી બધા જ ટીમ સાથે હાજર હોય છે. સવારે વહેલા બોલાવીએ, સાંજે જ્યારે પણ નક્કી કરેલું હોય ત્યારે હાજર જ હોય છે. અને કંઈક નવા વિચાર સાથે અહીંયા લોકો રજૂ થાય છે. અને એટલી એમની સાથે કામ કરવાની મજા આવે છે કે એવું લાગે છે કે ના, એક આપણું ફેમિલીમાં સોલિડિટી આવે છે. બીજું આમાં તો હું શું કહી શકું કે હું પણ એક ઈચ્છું છું કે મેં પણ મારી એક જર્ની ચાલુ કરી છે અને માર્ચિંગ માઇન્ડ્સે પણ જર્ની ચાલુ કરી છે. અને બંનેની નીડ છે કે આગળ વધવું. અને એ ટ્રાવેલિંગની અંદર મારી ઈચ્છા એવી છે કે બહુ લાંબો સમય અમે એકબીજા સાથે એસોસિએટેડ રહીએ અને તરક્કીમાં અને સુખ દુઃખમાં અમે બંને સાથે રહીએ.